આજે આપણે હ્યુમન બોડી અને હાઇજીનની અંદર જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એની અંદર બ્લડ વિશે ચર્ચા કરીશું. બરાબર, તો બ્લડની અંદર કયા કયા સેલ આવેલા છે, બરાબર, કેટલા પ્રમાણમાં પ્રવાહી છે એટલે કે પ્લાઝમા સ્વરૂપે છે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર તો કે જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એની અંદર બ્લડ, રક્તવાહિનીઓ અને જે લસિકા ગ્રંથિઓ છે કે જેને આપણે લિમ્ફેટિક સિસ્ટમ કહે છે, એની અંદર જે લિમ્ફેટિક ગ્લેન્ડ છે એની અંદર આવેલી છે. રુધિરાભિસરણ તંત્ર એ શરીરનું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, બરાબર. જે સર્ક્યુલેટરી સિસ્ટમ છે એને શું કહેવાય ગુજરાતીમાં? રુધિરાભિસરણ તંત્ર. અને તે શું કરે છે તો કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે કે જેના વડે ટિશ્યુને અને જે સેલ છે એને ઓક્સિજન અને ન્યુટ્રિશનની સપ્લાય થાય છે, બરાબર. તેમજ જે સેલોની અંદરથી જે કાર્બન ડાયોક્સાઇડ જે વેસ્ટ છે એ પણ ક્યાં ઠલવાય છે? બ્લડમાં, બરાબર. એટલે કે જે ટિશ્યુનો જે નકામો કચરો પણ કોણ લઈને આવે છે? બ્લડ. તો હવે આપણે બ્લડ વિશે ચર્ચા કરીશું. તો આખા શરીરમાં લગભગ 5 લીટર જેટલું બ્લડ હોય છે, જે હૃદયના પમ્પિંગથી રક્તવાહિની દ્વારા આખા શરીરની અંદર ફરે છે. લોહી સહેજ ચીકણું અને કેવું હોય છે? લાલ પ્રવાહી છે. તેનો સ્વાદ કેવો હોય છે? ખારો. અને તેનું જે રિએક્શન છે એ કેવું હોય છે? આલ્કલાઇન એટલે કે બેઝિક છે. એમાં 2 ભાગ હોય છે, એક પ્રવાહી હોય છે અને બીજો શું હોય છે? ઘન એટલે કે સોલિડ હોય છે, અને એક શું હોય છે? લિક્વિડ, જેને પ્લાઝમા કહીએ છીએ, બરાબર. શું છે? જે પ્રવાહી ભાગ છે એને શું કહેવાય? પ્લાઝમા. અને બીજો જે ઘન ભાગ છે એને આપણે શું કહીએ છીએ તો કે બ્લડ સેલ. જે પ્રવાહી ભાગ છે તે લોહીના 55% છે, અને જે ઘન ભાગ છે એટલે કે સોલિડ ભાગ છે કેટલું છે? 45%. હવે લોહીનું બંધારણ, તો લોહીને 2 ભાગમાં જોવા મળે છે, એક પ્લાઝમા અને બીજું શું છે? બ્લડ સેલ, બરાબર. તો પહેલાં આપણે પ્લાઝમા વિશે ચર્ચા કરીશું. તો પ્લાઝમા નીચે પ્રમાણે બંધારણ જોવા મળે છે કે જેની અંદર 91% પાણી છે, 8% પ્રોટીન જોવા મળે છે. પ્રોટીનની અંદર પણ શું છે તો કે આલ્બ્યુમિન અને ગ્લોબ્યુલિન જોવા મળે છે, પ્લસ ક્લોટિંગ ફેક્ટર કે જે બ્લડને જામી જવાની ક્રિયામાં મદદ કરે છે એવા પ્રોથ્રોમ્બિન, અને જે ફાઇબ્રિનોજન છે એ પણ શેની અંદર આવેલું છે? પ્લાઝમાની અંદર, બરાબર. ક્ષાર કેટલો છે તો કે 0.9% ક્ષાર છે. એની અંદર સોડિયમ, પછી ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયમ અને આયર્ન, તેમજ તેની અંદર ગ્લુકોઝ, ચરબી, યુરિયા એસિડ, કોલેસ્ટેરોલ અને અમાઇનો એસિડ જેવા ખોરાકના તત્વ હોય છે. તેના વાયુરૂપે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, બરાબર. રોગ ઉત્પન્ન કરતા જંતુઓ સામે જે રોગ પ્રતિકારક કરવા માટે એન્ટીબોડી, જે રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ શેની અંદર જોવા મળે છે? પ્લાઝમાની અંદર. પછી શું છે તો કે જે એન્ડોક્રાઇન છે, બરાબર, એનું જે સિક્રેશન છે, જે એનો હોર્મોન છે એ ક્યાં ઠાલવે છે તો કે બ્લડની અંદર. તો એ શેની અંદર જોવા મળશે? પ્લાઝમામાં, બરાબર. તો એન્ડોક્રાઇન ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલા હોર્મોન પણ શેની અંદર જોવા મળશે? પ્લાઝમામાં. અને દરેક સેલને ટકાવવા માટે પાણી અને ન્યુટ્રિશન પણ હોય છે. તેમાં દરેક સેલ પાસેથી લીધેલ નકામો કચરો પણ શેની અંદર જોવા મળશે? પ્લાઝમાની અંદર. હવે આપણે ચર્ચા કરીશું બ્લડ સેલ. તો બ્લડ સેલ કેટલા ટાઈપના છે? ટોટલ 3: WBC, RBC અને પ્લેટલેટ. RBC એને કહેવાય રેડ બ્લડ સેલ, WBC એને કહેવાય વ્હાઇટ બ્લડ સેલ, અને પ્લેટલેટ એટલે એને કહેવાય દ્રાક કણ. તો પહેલાં આપણે RBCની ચર્ચા કરીશું. તો જે RBC છે એ શું છે? રેડ બ્લડ સેલ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રક્તકણ. અને એ નાના ગોળાકાર અને બંને બાજુથી કેવા હોય છે? અંતઃગોળ ડિસ્ક જેવા હોય છે, કોન્કેવ શેપના હોય છે, બરાબર. આજુબાજુ કેવા હશે? થીક, અને વચ્ચેથી થોડા કેવા હશે? થીન, કે જેથી એનો સરફેસ એરિયા પણ વધે અને જે પણ આપલે થાય છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની, એ પણ યોગ્ય રીતે થઈ શકે. સામાન્ય રીતે તેમની
જે સંખ્યા છે કેટલી છે કે 4 થી 6 લાખ ક્યુબિક પર 4 થી 6 લાખ પર ક્યુબિક મિલીમીટર લોહીમાં જોવા મળે છે. આમ આરબીસી બોન મેરામાંથી ઉત્પન્ન થાય છે અને ખાસ કરીને ટૂંકા, ચપટા અને અનિયમિત હાડકાં તેમજ લાંબા હાડકાં છે જેના છેડાની અંદર જે પાસળીઓ છે અને સ્ટર્નમ છે ત્યાં ઉત્પન્ન થાય છે. બરાબર. તો આરબીસી ક્યાં ઉત્પન્ન થશે તો કે આપણી જે સ્ટર્નમ છે એટલે કે બ્રેસ્ટ બોન છે, આપણી પાસળીઓ એટલે કે રિબ્સ, વર્ટેબ્રા, બરાબર. અને પ્લસ ક્યાં જોવા મળશે તો કે ઇલિયમ, બરાબર છે. આપણું પેલ્વિસ બોન છે એનો જે 3 પાર્ટ છે ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ, તો જે ઇલિયમ પાર્ટ છે ત્યાં પણ આપણને રેડ બ્લડ સેલ ઉત્પન્ન થાય છે. આરબીસીનું જીવન કેટલું છે તો કે 120 દિવસનું હોય છે અને તે પછી તે શું થાય છે નાશ પામે છે અને નાશ પામ્યા પછી તે લીવર, સ્પ્લીનની અંદર જાય છે. બરાબર. એટલે આરબીસી કેટલા દિવસનું હોય એનું જીવન તો કે 120 દિવસનું. બરાબર. અને એનું જે ડિસ્ટ્રક્શન છે ક્યાં થશે તો કે લીવર અને સ્પ્લીનની અંદર. બરાબર. પછી શું છે તો કે હિમોગ્લોબિનના લીધે આરબીસીનો રંગ કેવો દેખાય છે લાલ. હિમોગ્લોબિન માટે આયર્નની જરૂર પડે છે. સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિની અંદર આયર્ન કેટલું જોઈએ તો કે 12 થી 14 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ. બરાબર. એચપી. શરીરમાં આયર્નની અછત હોય તો હિમોગ્લોબિનનું પ્રમાણ પણ કેવું હોય ઓછું જોવા મળે અને તેને આપણે શું કહીએ છીએ એનિમિયા. આરબી લંગ્સમાંથી ઓક્સિજન લઈ ટીશ્યુ અને સેલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે આરબીસી લંગ્સમાંથી O2 લઈ લે છે ત્યારે તેનો રંગ કેવો હશે તો કે ચળકતો રંગ હશે. બરાબર. ચળકતો લાલ રંગ હશે. અને જ્યારે સેલ અને ટીશ્યુ પાસે બ્લડ જશે અને એ ઓક્સિજન આપી દેશે અને કાર્બન ડાયોક્સાઇડ આવશે અને એનો જે રંગ છે એ શું થઈ જશે ફિક્કો પડી જશે. બરાબર. તો લોહીનું રિએક્શન કેવું હોય છે તો કે આલ્કલાઇન છે એટલે કે એની પીએચ કેટલી છે તો કે 7.35 થી 7.45 છે. લોહીનું ગ્રુપ એટલે કે બ્લડ ગ્રુપ કયું હોય છે તો કે AB, A, B અને O. બરાબર. કયું ગ્રુપ જોવા મળશે બ્લડ ગ્રુપ AB, બરાબર, A, B અને O. જે AB છે સર્વગ્રાહી છે એટલે કે બધાનું જ લોહી છે એ લઈ શકે અને જે O છે એ શું છે સર્વદાતા છે એટલે કે O છે એ O બ્લડ ગ્રુપ વાળાનું જ બ્લડ લઈ શકે. તેના બીજા જે સબ ગ્રુપ છે એની અંદર કયું આવશે તો કે RH સિસ્ટમ આવે છે. બરાબર. તો એને શું કહેવાય છે RH ફેક્ટર કે જે પોઝિટિવ હશે કે નેગેટિવ હશે. જેમ કે એ પોઝિટિવ એટલે શું થશે તો કે એ બ્લડ ગ્રુપ છે પ્લસ એ RH પોઝિટિવ છે. બરાબર. બી નેગેટિવ છે ઇટ મીન્સ કે શું થશે કે બી બ્લડ ગ્રુપ છે અને RH નેગેટિવ છે. બરાબર. તો પોઝિટિવ છે કે નેગેટિવ એ RH સિસ્ટમની ઉપર ડિપેન્ડ છે. બરાબર. તો RH ફેક્ટરમાં પોઝિટિવ બ્લડ ગ્રુપવાળા ફક્ત પોઝિટિવ બ્લડ ગ્રુપને જ આપી શકે છે અને નેગેટિવ ગ્રુપવાળા ફક્ત નેગેટિવ ગ્રુપને જ આપી શકે છે. બરાબર. એટલે મીન્સ કે જે પોઝિટિવ ગ્રુપવાળા હોય છે એ પોઝિટિવ ગ્રુપનું પ્લસ નેગેટિવ ગ્રુપનું પણ બ્લડ લઈ શકે પણ જે નેગેટિવ ગ્રુપવાળા છે એ ખાલી નેગેટિવનું જ બ્લડ લઈ શકે. બરાબર. એવી જ રીતે નીચે આપ્યું છે કે O નેગેટિવ બ્લડ ગ્રુપને યુનિવર્સલ ડોનર કહે છે. બરાબર. એટલે કે બધાને જ ડોનેટ કરી શકે છે. અને જે AB છે એ યુનિવર્સલ રિસેપ્શન છે એટલે કે બધા જ બ્લડ ગ્રુપ નું લોહી છે એ લઈ શકે છે. બરાબર. હવે આપણે જોઈશું WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. તો આ જે કણો છે એ રોગ સામે શું કરે છે પ્રતિકાર કરવામાં મદદ કરે છે અને એના કેટલા પ્રકાર છે મુખ્ય 2 પ્રકાર છે. એક છે ન્યુટ્રોફિલ, બીજો શું છે તો કે ઇયોસિનોફિલ, બેઝોફિલ, મોનોસાઇટ અને લિમ્ફોસાઇટ. બરાબર. તો એમાં જે ન્યુટ્રોફિલ છે, ઇયોસિનોફિલ છે અને જે બેઝોફિલ છે કેવા છે ગ્રેન્યુલોસાઇટ છે અને સૌથી મેજર પ્રમાણમાં કયું જોવા મળે છે ન્યુટ્રોફિલ. બરાબર. ઇયોસિનોફિલ અને બેઝોફિલની માત્રા કેવી હોય છે ઓછી હોય છે. જ્યારે એ ગ્રેન્યુલોસાઇટ છે એની અંદર શું આવશે મોનોસાઇટ કે જે આગળ જઈને શું બને છે મેક્રોફેજ અને લિમ્ફોસાઇટ કે જેની અંદર T લિમ્ફોસાઇટ અને B લિમ્ફોસાઇટ બને છે. બરાબર. હવે આપણે એમાં જોઈશું WBC ને બીજું શું કહેવાય લ્યુકોસાઇટ.
બરાબર. એટલે લ્યુકોસાઇટ આવે એટલે તમારે સમજવાનું કે એની અંદર આ 5 જે WBCના ટાઈપ છે આવી જશે. તો લ્યુકોસાઇટ બોન મેરોમાં ઉત્પન્ન થાય છે. તેઓ પોતાનો આકાર બદલી શકે છે અને નાની રક્તવાહિનીમાંથી પસાર થઈ શકે છે. બરાબર. રોગોને જંતુ સામે લડે છે અને લડાઈમાં કેટલાક જે શ્વેત કણો છે, બરાબર, WBC છે, એ શું થશે? નાશ પામે છે અને પછી એનું જે કલેક્શન થાય એને આપણે શું કહે છે? પસ કહે છે. જ્યારે શરીરમાં વધારે ઇન્ફેક્શન લાગે ત્યારે પ્રમાણમાં જે લ્યુકોસાઇટ છે એ પણ શું થશે? તો કે વધુ પ્રમાણમાં ડેવલપ થશે તાકી એની સામે ફાઇટ કરી શકે. પછી શું છે? લિમ્ફોસાઇટ. તો બરોળ અને જે લસિકા ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર, લિમ્ફોસાઇટ છે, અને તે બહુ ઝડપથી હલનચલન કરી શકતા નથી. જ્યારે શરીરમાં લાંબા ગાળાનો ચેપ લાગે ત્યારે કયા સેલ કામ કરશે? તો કે લિમ્ફોસાઇટ. બરાબર. જે આપણે લિમ્ફોઇડ સિસ્ટમ છે આખી શેના રિલેટેડ છે? તો કે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમ પર કામ કરે છે. ટોટલ WBC કાઉન્ટ કેટલા હોય છે? તો કે 4000 થી 11000 પર mm3. અને ટોટલ WBC કાઉન્ટ વધી જાય તો તેને શું કહેવાય? લ્યુકોસાઇટોસિસ. અને જો ઘટી જાય તો એને આપણે શું કહીએ છીએ? લ્યુકોસાઇટોપેનિયા. બરાબર. હવે આપણે જોઈશું પ્લેટલેટ. બરાબર. તો એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ત્રાકકણ. આ પણ જે બોન મેરોમાંથી ઉત્પન્ન થાય છે અને જે બ્લડની ક્વોલિટીની ક્રિયાની અંદર શું કરે છે? મદદ કરે છે. લોહી થીજી જતું અટકાવે છે. જે લોહી છે એ થીજી જવાની ક્રિયામાં મદદ કરે છે. એટલે કે કોઓગ્યુલેશન કરવાની અંદર મદદ થાય છે. બરાબર. જ્યારે રક્તવાહિની તૂટી જાય છે એટલે કે જ્યારે કોઈ ઇન્જરી થશે, બરાબર, તેના લીધે શું થશે? કે રક્તવાહિની તૂટી જશે તો રક્તસ્રાવ થાય છે અને ત્યારે લોહીમાંથી અમુક પ્રકારના તત્વોનો રક્તસ્રાવ રોકવા માટે પ્રયત્ન કરે છે. બરાબર. અને થીજી ગયેલા લોહીને માઇક્રોસ્કોપિક જોવાથી એની અંદર કેવી રચના જોવા મળશે? તો કે પાતળા દોરા જેવા તાતણા જોવા મળે છે જે લોહીમાં રહેલા ફાઇબ્રિનોજનમાં હોય છે. બરાબર. આપણે જોયું હતું ને કે જે પ્લાઝ્મા છે એની અંદર પ્રોથ્રોમ્બિન અને શું હોય? ફાઇબ્રિનોજન. તો આ જે ફાઇબ્રિનોજન છે એ કેલ્શિયમની હાજરીમાં શેમાં ફેરવાય છે? ફાઇબ્રિનમાં. બરાબર. તો આ ફાઇબ્રિનના જે તાતણા છે એ થ્રોમ્બિનની સાથે મળી ક્લોડ તૈયાર કરે છે. લોહીમાં રહેલા જે કેલ્શિયમની હાજરીમાં પ્રોથ્રોમ્બિનમાંથી શું બનશે? થ્રોમ્બિન. બરાબર. થ્રોમ્બિન કોની સાથે જોડાશે? તો કે ફાઇબ્રિનોજન સાથે મળીને શું બનાવશે? ફાઇબ્રિન. અને આ જે ફાઇબ્રિનના તાતણા છે એ રક્તકણને શું કરે છે? પકડી રાખે છે અને એના લીધે શું થશે? તો કે ક્લોટ જોવા મળશે. બરાબર. નોર્મલ પ્લેટલેટ કેટલો છે? તો 1.5 થી 4.5 લાખ mm લીવરની અંદર બને છે અને તેના માટે વિટામિન જે B12 છે એ ખૂબ જ જરૂરી છે. આ પ્રમાણે બ્લડ ક્લોટ થાય છે અને તૂટી ગયેલી રક્તવાહિની દિવાલ પર ચોંટી જાય છે અને જે બ્લીડિંગ થતું અટકાવે છે. સામાન્ય રીતે લોહી થીજી જતું નથી, પણ જો કારણસર રક્તવાહિનીમાં લોહી થીજી જાય તો એને શું કહીએ છીએ આપણે? થ્રોમ્બસ. બરાબર. અથવા તો થ્રોમ્બોસિસ કે જેની અંદર ફેટનું પ્લેક્યુલ થઈ જાય. બરાબર. તો એને શું કહેવાય? થ્રોમ્બસ. તો શરીરના રક્ત પ્રવાહીને અટકાવી દે તો તેનું ગંભીર પરિણામ આવે છે. એટલે શું થશે? કે થ્રોમ્બસ હશે જે રક્તવાહિની છે એની અંદર ક્યાંક અટવાઈ જશે. એના લીધે શું થશે? તો કે આગળ બ્લડ ફ્લો નહીં થાય અને એના લીધે શું થશે? કે જે પણ ઓર્ગનની અંદર બ્લડ ફ્લો નથી થતું ઓર્ગન છે પ્રોપર ફંક્શન કરી શકે નહીં. તો શરીરમાં રક્ત પ્રવાહને અટકાવી દે તેના ગંભીર પરિણામ આવે છે. જો લોહી જવાની પ્રક્રિયામાં ખામી હોય તો વ્યક્તિને રક્તસ્રાવથી મૃત્યુ પણ થઈ શકે છે. હિમોફિલિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર ક્લોટિંગ ફેક્ટર છે એની ડેફિશિયન્સી હોય છે 8-9. બરાબર. તો એના લીધે શું થાય છે? તો કે એને બ્લીડિંગ સ્ટોપ થતું નથી. બ્લીડિંગ ટાઈમ શું છે અને ક્લોટિંગ ટાઈમ શું છે? તો કે નોર્મલ બ્લીડિંગ ટાઈમ કેટલો જોવા મળે છે? 2 થી 6 મિનિટ. અને કોઈ પણ ઓપરેશન કરતા પહેલાં આ ટાઈમની જે તપાસ કરવી પડે છે.
હીમોફિલિયા નામના રોગથી જે બ્લીડિંગ ટાઈમ છે એ વધી જશે, એટલે શું થશે તો કે એને લોંગ ટાઈમ સુધી બ્લીડિંગ થશે, બરાબર. ક્લોટિંગ ટાઈમ એટલે કે લોહી જામી જવા માટે કેટલો ટાઈમ જોઈએ, તો ક્લોટિંગ ટાઈમ છે એટલે કે લોહી જામી જવાની ક્રિયા હોય છે તે સમયગાળાને શું કહેવાય, ક્લોટિંગ ટાઈમ, કે જે 4 થી 10 મિનિટનો હોય છે, બરાબર. તો આ બ્લડની અંદર આપણે ચર્ચા કરીએ કે મેઇન 2 કમ્પોનેન્ટ હોય છે, એક છે પ્લાઝ્મા અને બીજું શું છે, બ્લડ સેલ. પ્લાઝમાની અંદર આપણે જોયું હતું કે એની અંદર મોસ્ટલી શું છે, 92% પ્રવાહિત છે અને 7% કે 8% જેટલું શું જોવા મળે છે તો કે પ્રોટીન, કે જેની અંદર ગ્લોબ્યુલિન જોવા મળશે, બરાબર, આલ્બ્યુમિન જોવા મળશે, પ્રોથ્રોમ્બિન જોવા મળશે, પછી જે ફાઇબ્રિનોજન છે એ જોવા મળશે, બરાબર. પછી આપણે બ્લડ સેલની અંદર ચર્ચા કરી કે જેની અંદર WBC, RBC અને પ્લેટલેટ વિશે ચર્ચા કરી હતી, બરાબર. તો અહીં સુધી આપણે આખું જે બ્લડ છે એ શેનું બનેલું છે અને એના કાર્ય શું છે એની વિશે આપણે ચર્ચા કરી. થેન્ક યુ.